ભગવાન ભાવના ભૂખ્યા છે. એક બે પ્રસંગ તમને સંભળાવું. કૃષ્ણ ભગવાન સંધિ કરવા માટે કૌરવો પાસે જતા હતા. ધૃતરાષ્ટ્રને ખબર પડી કે કૃષ્ણ આવે છે, એટલે એને સભા બોલાવી. ગુરુ દ્રોણ બેઠા હતા, દાદા ભીષ્મ બેઠા હતા, વિદુર, દુર્યોધન બધા હાજર. ધૃતરાષ્ટ્ર કહે છે કે કૃષ્ણ આવે છે તો એનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરો. રસ્તે બધી રેવા કારવાની વ્યવસ્થા કરી દો. જે રસ્તેથી કૃષ્ણ આવે છે ઉતારો કરવા માટે, વિરામ કરવા માટે, જમવા માટે, પાણી બાણી જે જોઈએ તે બધી વ્યવસ્થા કરી દો. અને હસ્તિનાપુરમાં આવે તો ભવ્યાતિ ભવ્ય એમનું સ્વાગત કરો. એને જે ચીજ જોતી હોય કોઈ ના જ ન પાડતા. ઘરેણા, સોનું, ચાંદી જે જોઈએ તે, ઝવેરાત જે જોઈએ તે આપી દેવાનું. ધૃતરાષ્ટ્રે આજ્ઞા કરી દીધી. દુર્યોધનને કહીશ તું તૈયારી મળી કરવા. દાદા ભીષ્મને એમ થયું કે માળો આજ સૂરજ કઈ બાજુ ઉગ્યો છે. આ ધૃતરાષ્ટ્રને કોઈ દી ભગવાનમાં હેત ન થાય ને આને માળાને આજ કૃષ્ણમાં હેત ક્યાં થયો. દાદા વિચારે, પણ દાદા રાજી બહુ થયા કે કઈ નહીં, આજ પણ આને ભગવાનમાં પ્રીતિ થઈ ને. ભીષ્મ દાદા કહે છે કે ધૃતરાષ્ટ્ર, તારી આ વિચારધારાને, આ પ્રસ્તાવને જોઈને હું બહુ રાજી થયો, ધન્યવાદ છે તને. દુર્યોધન સેવામાં લાગી ગયો, બધી તૈયારીમાં. આ બાજુ બધા સભામાંથી જતા રહ્યા એટલે વિદુરજીએ જઈ અને ધૃતરાષ્ટ્રને એટલું કીધું, ભાઈ તમે આ કૃષ્ણ માટે જે કંઈ તૈયારી કરાવો છો ને એ શું કરવા કરાવો છો ને એ મને ખબર છે. ગામ ભલે ન જાણતું હોય, પણ આ તૈયારી તમે શું કરવા કરો છો એ મને ખબર છે. તમને એમ કે આનું સારું સ્વાગત કરીને ખવડાવી પીવડાવીને સારી રીતે રાખી અને પાંડવોના પક્ષમાંથી આપણા પક્ષમાં ખેંચી લઈ તો પાંડવો એની રીતે હારી જાય. કે તમારે મૂળ પાંડવોના પક્ષમાંથી કૃષ્ણને તોડવા છે, એટલે તમે આ બધા સ્વાગતની તૈયારી કરો છો. પણ વિદુર તો બહુ વિચક્ષણ પુરુષ હતા. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને એટલું કીધું કે તમે ગમે એમ કરશો પણ કૃષ્ણ અર્જુનને છોડીને તમારા પક્ષમાં નહીં આવે ને. કારણ કે ભગવાન તો ભક્તિને આધીન છે, એ કઈ સંપત્તિને આધીન થોડા છે. તમે ગમે એટલી સ્વાગતની વ્યવસ્થા કરો એમ કઈ ભગવાન ન આવે. અને મહાભારતનો આ પ્રસંગ કે કૃષ્ણ ભગવાન આવતા હતા, જે કઈ તૈયારી દુર્યોધને કરી રાખેલી, એક જગ્યાએ ઉતારો તો ન કર્યો ભગવાને, એક કોઈની હામું પણ ન જોયું. કોઈ ઉતારાની હામું જ ન જોયું ભગવાને. અને હસ્તિનાપુરમાં ભગવાન આવ્યા એટલે દુર્યોધને 56 પ્રકારના ભોગ તૈયાર કરી રાખ્યા હતા. અને ભગવાનને કહે છે કે મારે ત્યાં જમવા માટે પધારો. કૃષ્ણ ભગવાન કે હું તારે અહીંયા જમવા નહીં આવું. દુર્યોધન કે કાં નહીં આવું? તો કે જો બીજાનું ખાવાનું બે જ વારે થાય. કોકનું ખાવાનું થાય, આપણે બીજાનું કોઈનું પરનું ખાવાનું થાય તો બે વાતે જમવાનું થાય. કે એક તો એને આપણામાં પ્રીતિ હોય, સામેના માણાને આપણામાં પ્રીતિ હોય અને ભાવથી આપણને જમવાનું નોતરું દીધું હોય તો આપણે એનું જમવા જવાનું હોય. બીજું આપણે ક્યારેક કંઈક મુશ્કેલીમાં હોય તોય કોકનું ખાવું પડે. એમ કે ભાઈ આપણે કંઈક એવા આમ અટવાઈ ગયા હોય તો કોકને અહીંયા જમવું પડે. એટલે કૃષ્ણ ભગવાન કે બે રીતે બીજાનું જમવાનું થાય, કાં સામેવાળાને આપણામાં પ્રીતિ હોય અને કાં આપણે મુશ્કેલીમાં હોય. કૃષ્ણ દુર્યોધનને કે જો તને કાંઈ મારામાં પ્રીતિ છે નહીં અને હું કાંઈ મુશ્કેલીમાં નથી, એટલે મારે તારું ખાવાનું થાતું, તને મારામાં પ્રીતિ નથી ને હું કાંઈ મુશ્કેલીમાં નથી. અને પછી કૃષ્ણ ભગવાન એટલું કીધું કે દુર્યોધન, જેમાં જેવું ઠેકાણું તો આ હસ્તિનાપુરમાં એક છે અને એ વિદુર છે. હું વિદુરની ઘરે જઈને જમીશ, તારે ઘરે નહીં ખાવ. આ પંક્તિ મારે એટલા માટે કહેવી હતી તમને કે ભાવ ભાળે કોઈ ગરીબ નહોતો ત્યાં પણ દોડી જાય. ભાવ ભાળે કોઈ ગરીબ નહોતો ત્યાં પણ દોડી જાય. ભાવ વિનાના શ્રીમંત ભલે જ્યાં ત્યાં ગોથા ખાય. વાલો મારો ભાવનો ભૂખ્યો રહે. વિદુર ગરીબ હતા
પણ ભાવવાળા હતા. દુર્યોધન શ્રીમંત હતો પણ ભાવ વિનાનો હતો, તો ભગવાન ત્યાં ગયા ને. આ એક ભાગવતની કથા સાંભળવાથી, મહાત્મ્ય સાંભળવાથી ભક્તિ દેવીના બંને દીકરા ત્યાગ વૈરાગ વળી પાછા યુવાન બન્યા છે. અને એક પ્રસંગ મહાત્મ્યની કથામાં લખાણો. નારદજીએ શંકાદિક મુનિઓને પૂછ્યું કે આ ભાગવતની કથા સાંભળવાથી કેવા જીવનો ઉદ્ધાર થાય. અને ત્યારે નારદજીને શંકાદિક મુનિઓ કહે છે કે ગમે એવો પાપી જીવ હોય, પણ જો એકવાર ધ્યાનથી ભાગવતની કથા સાંભળે તો એ પાપી જીવનો પણ ઉદ્ધાર કરનારી આ કથા છે. ભૂતકાળમાં પાપો તો માણાથી થયા જ હોય. આ જગત એવું છે ને કે અહીંયા એન્ટ્રી કરી હોય એટલે હાવ સીધો તો કોઈ હાલી એક્યો છે જ નહીં. હા, હાવ સીધું તો કોઈ હાલી જ નથી એક્યું. લ્યો ને, હું તમને બહુ સાચી વાત કરું. પણ આમાં કેવું છે કે જરા તરા હોય તો એ કોઈ બહુ ગણકારે નહીં, એમ ટૂંકમાં. બહુ ઝાઝા હોય તો એમ કે આ પાપી માણસ છે. બાકી સેજ તો તમારે આડું અવળું થયું જ હોય. હમણાં હું અમદાવાદ કથા કરતો તે 85 વર્ષના ડોશીમાં એ ચિઠ્ઠી લખી હતી આટલી મોટી. અને એમાં પંચમ સ્કંદની કથા થોડી સાંભળી એટલે એમને થયું એ 85 વર્ષના ડોશીમાં. અને મને એમાં લખ્યું હતું એણે કે હું નાની હતી, ખેડૂતની દીકરી, બીજી કંઈ ખબર પડે નહીં. ગંજી ઉપર કે ઢેલના ઈંડા હોય તો હાથમાં લઈ લઈને રમાડ્યા બહુ. એટલે આમ ઈંડાનું કેવું હોય કે એને અડે એટલે પછી સેવાય નહીં, એટલે એ ખોટું કહેવાય. કોઈ પણ પક્ષીના ઈંડાને આપણે અડાય નહીં. પછી બીજા બીજા ઘણા બધા પાપો જે કંઈ નાના મોટા થયા હોય, સાસરે ગયા પછી જે કંઈ થયા હોય, બધું એણે વર્ણન કર્યું હતું. અને પછી એને લખ્યું હતું કે એ બધા પાપનું ફળ અટાણે હું ભોગવી રહી છું. એટલા બધા શરીરમાં રોગ છે એ કે, અને એટલી બધી શરીરના રોગથી ત્રાસી ગઈ છું. અને તમે બધા જાણો છો કે આજના જમાનામાં હવે કાંઈ છોકરાઓ કે છોકરાના વહુઓ પણ એટલા બધા હાચવે નહીં, ઘરના સભ્યો કોઈ ધ્યાન દે નહીં. અને કાંઈ હવે આપણે કમાતા હોય નહીં, કાંઈ પૈસા લાવતા ન હોય એટલે એવડા એ બધા નડતા હોય. આપણે જ્યાં સુધી કમાઓ ત્યાં સુધી હારા લાગો, કમાતા બંધ થઈ જાઓ એટલે પછી નડતા થઈ જાઓ. બળદ જ્યાં સુધી વાવણીએ જૂતતો હોય ત્યાં સુધી બધાય ખાણ દે. વાવણીએ જૂતતો બંધ થયો એટલે પછી તો હું ભાઈ ખાણ કોણ દે? પછી તો નીણ હરખી નાખવી હોય તો નાખે, નહીતર બીજા દૂજણા ઢોરનો ઓગા હોય ને એ નાખે. પછી કોઈ હારો રસકો એનો નાખે. અને આ બધું સિસ્ટમ આમ આમ આપણને એમ થાય કે આ છોકરાઓ અમારું ધ્યાન નથી રાખતા. આપણે બી વિચારવું જ પડે ને કે આપણે બળદે 20 વર્ષ આપણા ખેતરમાં કામ કરીને દીધું હોય, જેવો બિચારો કામ કરતો બંધ થાય એટલે ખાણ દેવાનું બંધ. ભેંસે 20 વર્ષ ભલે દૂધ દીધું હોય, પણ જેવી વહુકી જાય દૂધ દેવાનું બંધ કરી દે એટલે ખાણ દેવાનું બંધ. બધા જીવ પ્રાણી માત્રની આ નીતિ છે. કામના હોય તો દ્યો, નકામના થઈ જાય એટલે કામ પત્યું. એટલે પછી માજી બિચારે લખ્યું કે હું આ મારા બધા પાપ લખીને તમને કહું છું કે મારા પાપને જાહેર કરો, મારે હવે આ પાપમાંથી મુક્ત થવું છે. એટલે નાના મોટા પાપ તો બધાથી થયા જ હોય, પણ આ ભાગવતની કથા એવી છે. સંકાદિક મુનિઓ કહે છે કે ગમે એવો પાપી જીવ હોય, જો એકવાર દિલથી આ કથા સાંભળે અને જીવનમાં ઉતારે તો પાપીમાં પાપી જીવનું પણ કલ્યાણ થાય, એવી આ ભાગવતની કથા છે.